નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય તથા તમામ દર્શક મિત્રોના સળગતા સવારના સળગતા જવાબ આપણને કરણ મહારાજ પાસેથી જાણવા મળે છે। ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ। આજનો મુદ્દો છે કે પાપ ગ્રહો કયા કયા છે અને તેની 12 રાશિ ઉપર કઈ રીતે અસર થાય છે। સાથે જ કાર્યક્રમમાં તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કરણ મહારાજ। નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જી ચોક્કસથી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ। સૌપ્રથમ તો દર્શક મિત્રોને પંચાંગની માહિતી આપો। જી, વાત કરીએ આવતીકાલના પંચાંગની। આવતીકાલે તારીખ છે 19/2/2025, 19 ફેબ્રુઆરી 2025 ની તારીખ છે। આવતીકાલે વાર છે બુધવાર। આવતીકાલની જે તિથિ જે છે તે છે વિક્રમ સંવત 2081, મહાવદ છઠની તિથિ છે। આવતીકાલે છઠની તિથિ છે દર્શક મિત્રો। આવતીકાલની રાશિ એટલે કે આવતીકાલની ચંદ્ર રાશિ છે। ચંદ્ર મહારાજ જે રાશિમાં આવતીકાલે પરિભ્રમણ કરી રહ્યા છે તે છે તુલા રાશિ। જે જાતકોના નામ ર કે ત થી શરૂ થાય તે તુલા રાશિમાં આવે છે। આવતીકાલનું નક્ષત્ર જે છે તે છે સ્વાતિ, જે સવારે 10:41 સુધી રહેશે। આવતીકાલે કરણ જે છે તે છે વણિજ, જે સવારે 7:33 સુધી રહેશે। આવતીકાલે વીછુડો કે પંચક નથી દર્શક મિત્રો, જેની માહિતી નોંધ લેશો। આવતીકાલે કોઈ પણ વીછુડો કે પંચક છે નહીં। આવતીકાલનો સૂર્યોદયની વાત કરીએ કે સૂર્ય મહારાજનો ઉદય જે છે તે આવતીકાલે કેટલા વાગે થશે। આવતીકાલનો સૂર્યોદય જે છે તે સવારે 7:09 થશે અને આવતીકાલે સૂર્યાસ્ત જે છે કે સૂર્ય મહારાજ અસ્ત થાય છે તે આવતીકાલે સાંજે 6:37 થશે। આવતીકાલના ચંદ્રોદયની વાત કરીએ દર્શક મિત્રો, તો ચંદ્રોદય, ચંદ્ર મહારાજનો ઉદય આવતીકાલે કેટલા વાગે થશે। આવતીકાલનો ચંદ્રોદય જે છે તે 12:29 થશે રાત્રે અને ચંદ્રાસ્ત જે છે તે 10:47 થશે। આવતીકાલે કોઈ પણ અભિજીત મુહૂર્ત નથી આવતીકાલે દર્શક મિત્રો, જેની નોંધ લેશો। આવતીકાલનો રાહુકાળ જે છે કે રાહુકાળ એટલે કે દિવસ દરમિયાનનો સૌથી કપરો સમય ગણવામાં આવે છે કે જેમાં કોઈ પણ પ્રકારના સારા કાર્યો, પૂજાને લગતા કાર્યો, ધાર્મિક કાર્યો શરૂ થતા નથી। આવતીકાલનો જે રાહુકાળ છે દર્શક મિત્રો તે બપોરે 12:53 શરૂ થઈને 2:18 સુધી રહેશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। જી, વાત કરીએ આવતીકાલના દિન વિશેષની। આવતીકાલે દર્શક મિત્રો બુધવારનો દિવસ છે। આવતીકાલે તમે જરૂરિયાતમંદ લોકોને જો તમે લીલા મગ નું જો દાન કરશો કે લીલા કપડાનું દાન કરશો આવતીકાલના દિવસે, તો આવતીકાલનો તમારો દિવસ સારો જશે। તમારા ધાર્યા કાર્યો પૂર્ણ થશે જો તમે જરૂરિયાતમંદોને લીલા મગની દાળ અથવા તો લીલા કપડાનું દાન કરો છો। આવતીકાલે દર્શક મિત્રો છઠની સમાપ્તિ થાય છે। છઠની સમાપ્તિ જે છે તે સવારે 7:34 થશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો। જી દર્શક મિત્રો, આવતીકાલના દિવસ દરમિયાનના શુભ ચોઘડિયાઓ, સારા ચોઘડિયાઓની વાત કરીએ કે જેમાં તમારે કોઈ પણ તમારા ધાર્મિક કાર્યો, સારા કાર્યો, પૂજાને લગતા કાર્યો કે અન્ય કોઈ પણ સારા કાર્યો કે તમારે શરૂ કરવા હોય, વ્યવસાયને લગતા કાર્યો, તો તમે આ મુહૂર્તમાં કરી શકો છો। આવતીકાલના દિવસ દરમિયાનના સારા ચોઘડિયાઓ જે છે તે છે સૌપ્રથમ છે લાભ, જે સવારે 7:09 શરૂ થઈને 8:35 સુધી રહેશે। આવતીકાલનું દિવસ દરમિયાનનું બીજું જે શુભ ચોઘડિયું છે, સારું ચોઘડિયું છે તે છે અમૃત, જે 8:35 શરૂ થઈને 10:01 સુધી રહેશે। આવતીકાલનું દિવસ દરમિયાનનું ત્રીજું જે સારું ચોઘડિયું જે છે તે છે શુભ, જે 11:27 શરૂ થઈને બપોરે 12:53 સુધી રહેશે। અને આવતીકાલનું દિવસ દરમિયાનનું જે આખરી જે ચોઘડિયું છે, દિવસ દરમિયાનનું સારું ચોઘડિયું છે તે છે લાભ, જે 5:11 શરૂ થઈને 6:37 સુધી રહેશે। વાત કરીએ આવતીકાલના રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયાનો કે જે દર્શક મિત્રો તમારે રાત્રિ દરમિયાન તમારે કોઈ પણ સારા કાર્યો, શુભ કાર્યો કે કોઈ પણ પૂજાને લગતા કાર્યો, ધાર્મિક કાર્યો શરૂ કરવા હોય, આવતીકાલના રાત્રિ દરમિયાનનું જે સૌપ્રથમ ચોઘડિયું છે તે છે શુભ, જે 8:11 શરૂ થશે રાત્રિએ અને આવતીકાલે રાત્રિએ 9:45 સુધી રહેશે। આવતીકાલનું રાત્રિનું અને આવતીકાલના
આવતીકાલનું જે આખરી ચોઘડિયું જે છે તે છે અમૃત, જે 9:45 શરૂ થઈને રાત્રે 11:19 સુધી રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ. પાપ ગ્રહો કયા કયા છે અને 12 રાશિ પર તેની કેવી રીતે અસર થાય છે અને તેના ઉપાયો પણ શું છે, ખાસ દર્શક મિત્રોને જણાવો. જી બેન, પાપ ગ્રહો આપણે જોઈએ કે જે ગ્રહો કે આપણા કુંડળીમાં જે સ્થાન ઉપર વિરાજમાન હોય તે સ્થાનના ઉપરથી કેવો પ્રભાવ પાડે છે જે તે વ્યક્તિના જીવનના ઉપર, કે જે પાપ ગ્રહો જે છે તે કોઈ પણ વ્યક્તિના જીવનમાં અડચણો નાની મોટી કે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ લાવે છે, કે કોઈ પણ પ્રકારનું જે તે વ્યક્તિને જે તે આગળ સમૃદ્ધિ એની થવી જોઈએ, જે તેની પ્રગતિ થવી જોઈએ તેને રોકે છે, તેવું કાર્ય કરે છે. પાપ ગ્રહો જે છે તે છે શનિ, રાહુ, કેતુ કે મંગળ ગ્રહ પણ કોઈ વાર પાપ ગ્રહના તરીકે કાર્ય કરી જાય છે. આપણે આજે વાત કરીએ શનિ મહારાજની. શનિ મહારાજ જો પાપ ગ્રહ તરીકે તેમનું તે શું અડચણો આપે છે કે તેમનું શું પ્રભાવ રહે છે જે તે વ્યક્તિના જીવન ઉપર. શનિ મહારાજ જે છે, શનિનો જે ગ્રહ જે છે તે કાળા ગ્રહના તરીકે પણ ઓળખાય છે. તે જ્યારે નબળા સ્થાનમાં હોય કે કોઈ ખરાબ સ્થાને હોય ત્યારે તે કોઈ પણ વ્યક્તિના જીવનમાં અનેક મુશ્કેલીઓ લાવી દે છે. જો શનિનું સ્થાન જે છે તે અમુક જે કુંડલીના ગ્રહો છે કે જેમાં તે સારું કાર્ય પણ કરી જાય છે, કે જો શનિ મહારાજ જો પહેલા ખંડમાં, ચોથા, સાતમા અને 10મા ઘરમાં જો શનિ મહારાજ વિરાજમાન હોય, શનિ ગ્રહ વિરાજમાન હોય તો તે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ કહેવાય છે. જો તે પહેલા ખંડમાં કે પહેલું જે સ્થાન જે છે, 12 કુંડલીના જે 12 જે ભવન છે તેમાંથી પહેલું જે ભવન છે તે મેષ રાશિનું ભવન કહેવામાં આવે છે, તેમાં જો વિરાજમાન હોય તો જે તે વ્યક્તિ આક્રમકતા એમાં વધારો થાય છે, જે તે વ્યક્તિની તેનામાં આત્મવિશ્વાસનો અભાવ રહે છે. જો બીજા ખંડમાં હોય, બીજા ભવનમાં જો શનિ મહારાજ વિરાજમાન હોય તો નાણાકીય સમસ્યાઓ આવે છે, જે તે વ્યક્તિના પરિવારના સંબંધોમાં તણાવ આવે છે. ત્રીજા ભવનમાં વિરાજમાન હોય તો દુઃખદાયી સંબંધો બને છે કે મિત્રોના સાથે વિવાદ થાય છે. જો શનિ મહારાજ ચોથા ભવનમાં જો વિરાજમાન હોય તો શનિ મહારાજ ઘર અને કુટુંબમાં અશાંતિ લાવે છે. પાંચમા ભવનમાં તમારા બાળકોના સાથે સમસ્યાઓ થાય, અભ્યાસમાં અવરોધ આવે તેવું થાય છે. છઠ્ઠા ભવનમાં જો શનિ મહારાજ વિરાજમાન હોય તો તમારા આરોગ્યમાં, જે તે વ્યક્તિના આરોગ્યમાં ઘટાડો થાય, નકારાત્મકતા આવે તેવું થઈ શકે છે. જો સાતમા સ્થાનમાં જો વિરાજમાન હોય શનિ મહારાજ તો લગ્નમાં વિલંબ આવે, જે તે વ્યક્તિને સંઘર્ષ ખૂબ જ કરવો પડે. આઠમા ભવનમાં કે વૃશ્ચિક રાશિના ભવનમાં જો વિરાજમાન હોય તો ગુપ્ત દુઃખ થાય, આત્મવિશ્વાસમાં ઘટાડો થાય. 10મા ભવનમાં જો વિરાજમાન હોય તો કારકિર્દીમાં અવરોધ આવે, જે તે વ્યક્તિને કોઈ પણ તમારી જે કારકિર્દી તમે બનાવી રહ્યા છો તેમાં અવરોધ આવે, માનસિક તણાવ તમને આવે. જો તે 11મા ભવનમાં જો વિરાજમાન હોય, કુંભ રાશિના ભવનમાં જો વિરાજમાન હોય શનિ મહારાજ તો સ્નેહ સંબંધોમાં જલ્દી સમાધાન ન થાય. અને જો 12મા ભવનમાં કે મીન રાશિના ભવનમાં જો શનિ મહારાજ વિરાજમાન હોય તો વિદેશનો કોઈ પણ તમે પ્રયાસ કરવો હોય તો તેમાં મુશ્કેલી આવે. હવે કોઈ પણ ગ્રહને લગતી સમસ્યા હોય તો તેના ઉકેલો પણ તેના સાથે સાથે આવે છે. કે હિન્દુમાં જો આપણે જોઈએ તો ઘણી રીતે આપણે ઉકેલ મળી શકે છે, રત્નથી, તંત્રથી, યંત્રથી, મંત્રથી, પૂજાથી કે દાન કરવાથી આપણને ઉકેલો મળી શકે છે. રત્નના પ્રમાણે જો આપણે વાત કરીએ તો કાળો મોતી જો તમે ધારણ કરો તો એ શનિના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કે તમે લોખંડના નાળમાંથી બનેલી વીંટી જો તમે ધારણ કરો છો જમણા હાથની બીજી આંગળીએ તો તે પણ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે તંત્રના પ્રમાણે જો જોઈએ તો શનિનું તંત્ર જે છે, ઓમ શમ શનિશ્વરાય મંત્રનો તમે જાપ કરો, 108 વાર કરશો તો પણ તમને ખૂબ જ સારું છે. મંત્રના પ્રમાણે જોઈએ તો ઓમ પ્રામ પ્રીમ પ્રોમ પ્રહ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો અને શનિ મહારાજની પૂજા કરશો તો પણ ખૂબ જ સારું તેનું પરિણામ મળશે. યંત્રની વાત કરીએ, શનિ યંત્ર જે છે તે તમારા ઘરમાં તમે રાખો, તમારા સાથે રાખો અને દરરોજ પૂજા કરશો. તેનાથી પણ શનિ મહારાજની જે આપણને દુઃખ પડે છે, શનિ મહારાજ જે તે સ્થાન ઉપર વિરાજમાન હોય તો તેમાં તેનું નિવારણ આવે છે. દાન કરો, કાળા ઘોડા ને તમે જો કાળા તલનું જો દાન કરો કે તેને કાળા ઘોડાને તમે ચણા ખવડાવો તો પણ શનિ મહારાજ જે છે તેમનો જે પ્રકોપ જે છે તે ઓછો થાય છે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ આપણે મેષ રાશિના જાતકોની. આવતીકાલે મેષ રાશિના જાતકો કે જેમના નામ અ, લ કે ઈ થી શરૂ થાય છે, મેષ રાશિના જાતકો, આવતીકાલે તમારે કોઈ પણ અજાણી વ્યક્તિથી તમને ધન લાભ થઈ જાય તેવું જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો આવતીકાલે તમારા ઉપર તમારા ઓફિસના કામનું દબાણ રહે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા કાર્યક્ષેત્રમાં તમારે ખૂબ જ ભાગદોડ કરવી પડશે. મેષ રાશિના જાતકો આવતીકાલે તમે તમારા કાર્યક્ષેત્રને નેતૃત્વ જો તમે કરતા હશો, નેતૃત્વને છે ને તે સમર્થન મળશે તેવું પણ જણાઈ રહ્યું છે.
મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે આસમાની અને શુભ નંબર છે 1. વાત કરીએ આપણે આગળ વૃષભ રાશિના જાતકો. વૃષભ રાશિના જાતકો કે જેમના નામ બ, વ કે ઉ થી શરૂ થાય છે, વૃષભ રાશિના જાતકો આવતીકાલે તમારા ખાસ મિત્ર જે છે તે તમારી લાગણી સમજે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો તમને મૂંઝવણ રહ્યા કરે નાની મોટી તેવું પણ જણાઈ રહ્યું છે. વૃષભ રાશિના જાતકો આવતીકાલે તમારે કોઈ પણ પ્રકારનો ખોટો ભય ન રાખવો. આવતીકાલે વૃષભ રાશિના જાતકો તમારે જો વ્યાવસાયિક યાત્રા જો કરવાના હોય, તમે આવતીકાલે કોઈ વ્યાવસાયિક યાત્રા કરશો તો તે તમારા માટે લાભદાયી સાબિત થશે. વૃષભ રાશિના જાતકો આવતીકાલે વૃષભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે રાતો અને શુભ નંબર છે 5. વાત કરીએ આપણે આગળ દર્શક મિત્રો મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો કે જેમના નામ ક, છ કે ગ થી શરૂ થાય છે. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમારે જે તે વ્યક્તિના સાથે કે કોઈના પણ સાથે બિનજરૂરી મતભેદ થઈ શકે છે તેની ખૂબ જ સાર સંભાળ રાખવી. આવતીકાલે મિથુન રાશિના જાતકો તમારે તમારા વાણીના ઉપર અને તમારા ગુસ્સાના ઉપર નિયંત્રણ રાખવું. આવતીકાલે અણધાર્યા પ્રવાસ થશે મિથુન રાશિવાળાઓ તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમને તમારા સ્નાયુઓની તકલીફ રહે મિથુન રાશિના જાતકોને તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે નારંગી અને શુભ નંબર છે 7. વાત કરીએ આપણે આગળ કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો કે જેમના નામ ડ કે હ થી શરૂ થાય છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમને નોકરીમાં તમને નવી તક મળશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે કર્ક રાશિના જાતકો તમારા અનુભવથી તમને ઘણું ખરું શીખવા મળશે તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમારા ઘરે કોઈ પણ અતિથિ આવે કે કોઈ પણ મહેમાન આવે તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમને પેટની નાની મોટી સમસ્યા રહેશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કર્ક રાશિના જાતકો માટેનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 8. વાત કરીએ આપણે આગળ સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો કે જેમના નામ મ કે ટ થી શરૂ થાય છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારું જે સ્વપ્ન જે છે તે સાકાર થઈ શકે છે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે સિંહ રાશિના જાતકો ધ્યાન રાખશો કે તમે તમારા ધનને ખોટી રીતે વેડફી ના દો. આવતીકાલે સિંહ રાશિના જાતકો તમારો કોઈ પણ તમે નિર્ણય લેશો તે ખોટો પડી શકે છે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા જીવનમાં તમારા ઘરમાં નવા કોઈ વ્યક્તિનું આગમન થાય સિંહ રાશિના જાતકો તેવું પણ જણાઈ રહ્યું છે. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 4. વાત કરીએ આગળ આપણે કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો કે જેમના નામ પ, ઠ કે અણ થી શરૂ થાય છે. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમને થાક અને માનસિક પીડા અનુભવશો તેવું જણાઈ રહ્યું છે. તમને આવતીકાલે ખૂબ જ થાક રહે, માનસિક પીડા રહે કન્યા રાશિના જાતકોને. આવતીકાલે તમને તમારા સંતાન પક્ષના તરફથી સારા સમાચાર મળશે તેવું પણ જણાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારા ધન અને ધાર્મિક કાર્યોમાં તમારું જે ધન જે છે તમે તમારા ધાર્મિક કાર્યોમાં વાપરો તેવું પણ જણાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારે તમારી આળસ જે છે તેનો ત્યાગ કરવો. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે વાદળી અને શુભ નંબર છે 2. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. મારા બાબા વિશે પૂછવાનું છે. જી, જન્મ તારીખ? 11/4/1991. જી, જન્મ સમય? જન્મ સ્થળ જામનગર ને જન્મનો સમય સાંજના 7:35. જી, પ્રશ્ન શું છે? એના લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિની છોકરી મળશે? લગ્ન જીવન કેવું રહેશે? જી, જે રીતે તેમની જે રાશિ બની રહી છે તે પ્રમાણે તેવું જણાઈ રહ્યું છે કે તેમના લગ્નના જે યોગ જે છે તે આવનારા 1.5 થી 2 વર્ષમાં તેમનું જે છે લગ્ન અને તેમનો સંબંધ થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. તેમના લગ્નનો યોગ આવનારા 2 વર્ષોમાં ખૂબ જ પ્રબળ બની રહ્યા છે. તેમને છતાં પણ જો તેમને સારી કન્યા મળે અને તેમને સારું જીવન સાથી મળે તેના માટે જો તે મંગળવારના દિવસે પીળા કલરના વસ્ત્રનું જો તે દાન કરશે તો તેનાથી તેમને ખૂબ જ ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ તેમના સળગતા સવાલને લઈને જોડાઈ ચૂક્યા છે. હેલો. હાલો. જી બેન. મારા બાબા વિશે પૂછવું છે. જી બોલો. એનું નામ જયદીપ છે અને જન્મ તારીખ 17/5/98. જી. અને સવારે 9 વાગે. જી. અને જામનગર જન્મ સ્થળ છે. જી. હવે એને સરકારી નોકરી માટેના યોગ છે કે નહીં અને છે તો ક્યારે થશે? 4 વર્ષથી તૈયારી કરે છે, પાસ થઈ જાય છે. જી બેન,
તેમના સરકારી નોકરીના માટેના કે જે યોગ બની રહ્યા છે કે તેમને આગળ સારી સરકારી નોકરી મળે તેના માટેના તે હાલમાં તેમના ગ્રહો થોડા નબળા પડી રહ્યા છે તેમને સરકારી નોકરી મેળવવાના માટે તેમના ગુરુ અને કેતુ મહારાજ સાથે બેઠેલા છે, સાથે સાથે સૂર્ય અને મંગળ સાથે જે તેમને પાછળ ખેંચે છે. જો તેના માટે જો તે ગુરુ મહારાજને રીઝવવા માટે જો પીળા કલરના કોઈ પણ ફળનું અથવા કોઈ પણ ધાન્યનું પીળા કલરના જો તે દાન કરશે ગુરુવારના દિવસે અને સાથે સાથે સૂર્ય મહારાજને રીઝવવા માટે રોજ સવારે એક તાંબાના લોટામાં પાણી લઈને તેમાં થોડું કંકુ અને થોડા ચોખા નાખીને અને પછી જો સૂર્યનારાયણને જો જળ અર્પણ કરશે રોજ તો તેમના ગ્રહો પ્રબળ બનશે અને તેમને અચૂકથી ખૂબ જ ઝડપથી સરકારી નોકરી મળશે હશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, મારી જન્મ તારીખ 2/3/75. જી અને જન્મ સ્થળ વલ્લભ વિદ્યાનગર. જી અને પ્રશ્ન એ છે કે મેં યુએસએની ફાઇલ કરી છે તે અને વિઝા મળશે કે નહીં એ. જી જી તે પ્રમાણે જે દેખાઈ રહ્યું છે આપની કુંડળી જે પ્રમાણેની બની રહી છે તે પ્રમાણે જો સૂર્ય અને શનિ સાથે બેઠેલા છે તો તેના માટે જો તમે તમારો જે સવાલ છે તેના માટે તમારે જો તમે શનિ મહારાજને જો રીઝવશો, સૂર્ય શનિ સાથે છે તો તેના કારણે તમારું કોઈ પણ જો કાર્ય જો તમારું બનતું હોય તો તેને પાછળ પાડી શકે તેવું પણ જણાવી રહ્યું છે. શનિ મહારાજને રીઝવવા માટે જો તમે શનિવારના દિવસે જો શનિ મહારાજને તમે તલનું તેલ ચડાવશો, તલના તેલમાં થોડા કાળા તલ નાખીને અને પછી શનિ મહારાજને અર્પણ કરશો તો અચૂકથી તેનું સમાધાન આવશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ આપણે આગળ તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો કે જેમના નામ ર કે ત થી શરૂ થાય છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમને અધિકારી જે છે અધિકારીઓની નિકટતાનો તમને લાભ મળશે. તમે જે તે અધિકારીની નિકટતા તમે રાખેલી હોય તેનો તમને ખૂબ જ લાભ મળશે તેવું જણાવી રહ્યું છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા જે તે કાર્યો જે છે તમે કરો છો તેમાં અવરોધો જે આવતા હોય તે દૂર થશે અને તમારું મનોબળ વધશે તેવું પણ જણાવી રહ્યું છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા વેપારમાં નવા સહયોગી બનશે. તમને આવતીકાલે વેપારમાં નવા સહયોગી મળી શકે તેવું જણાવી રહ્યું છે. આવતીકાલે તુલા રાશિના જાતકો તમારું ધન બચાવીને રાખશો કે તમારાથી ખોટા કોઈ ખર્ચા ન થાય કે તમારું ધન કોઈ ખોટી જગ્યાએ વેડફાઈ ન જાય તેની ખૂબ જ તકેદારી રાખવી. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કાળો અને શુભ નંબર છે 7. વાત કરીએ ત્યારબાદ આપણે વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો કે જેમના નામ ન કે ય થી શરૂ થાય છે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારે તમારા સ્વાસ્થ્યમાં સાચવવું, તમારું સ્વાસ્થ્યને ખૂબ જ સંભાળી રાખવી, તેની લથડી ન જાય તમારું સ્વાસ્થ્ય તેની ખૂબ જ તકેદારી રાખવી. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમને મોટી સફળતા કોઈ મળી શકે તેવું પણ જણાવી રહ્યું છે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો તમે લાંબી મુસાફરીની તમારી યોજના બને કે તમે કોઈ લાંબી મુસાફરી કરવાનું વિચારતા હો તો તેની યોજના બને તેવું જણાવી રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારા સમયનો સદઉપયોગ તમે કરી શકશો તેવું પણ જણાવી રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કથ્થઈ અને શુભ નંબર છે 6. વાત કરીએ આપણે ત્યારબાદ ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢ થી શરૂ થાય છે. ધન રાશિના જાતકો જો તમે નોકરી શોધી રહ્યા હોય તો આવતીકાલે તમારા નોકરીની શોધ પૂર્ણ થશે તેવું જણાવી રહ્યું છે. ધન રાશિના જાતકો આવતીકાલે નવા સોદા પાર પડશે તમારા તેવું પણ જણાવી રહ્યું છે. આવતીકાલે ધન રાશિના જાતકો તમારા માટે નાણાંનો નવો સ્ત્રોત કે તમને નાણાંનો નવો સ્ત્રોત મળી જાય, નાણાં કમાવવાનો તેવું પણ જણાવી રહ્યું છે. આવતીકાલે તમે લાંબા ગાળાથી કોઈ પણ મહેનત કરતા હોય કે લાંબા ગાળાથી તમે કોઈ પણ વસ્તુની રાહ જોતા હોય, પ્રતીક્ષા કરતા હો તો તેનો તમને લાભ થશે તેવું પણ જણાવી રહ્યું છે. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પોપટી અને શુભ નંબર છે 4. જી બેન. જી મહારાજ, આગળ હવે કાર્યક્રમમાં મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો કે જેમના નામ ખ કે જ થી શરૂ થાય છે. મકર રાશિના જાતકો આવતીકાલે જો તમે કૃષિ કાર્યમાં જો તમે કરતા હોય, કૃષિ કાર્ય કરતા હોય જે મકર રાશિના જાતકો તો આવતીકાલે તમને તેમાં સરકારી યોજનાઓનો લાભ મળશે તેવું જણાવી રહ્યું છે. મકર રાશિના જાતકો આવતીકાલે તમને વિદેશ યાત્રાની તમારે કોઈ તક ઊભી થાય કે તમને કોઈ તક મળી શકે તેવું પણ જણાવી રહ્યું છે. આવતીકાલે મકર રાશિના જાતકો આવતીકાલે તમારી હતાશા કોઈ પણ હોય, તમને કોઈ પણ વસ્તુથી દુઃખ થાય તેવું હોય તે તમારા મોઢા ઉપર ન લાવવા દેતા
મકર રાશિના જાતકો આવતીકાલે તમે કોઈક મોંઘી વસ્તુ જો તમે ખરીદવાનું વિચારતા હોવ તો તમે આવતીકાલે ખરીદી શકો છો તેવું પણ જણાઈ રહ્યું છે. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 9. વાત કરીએ આગળ આપણે કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો કે જેમના નામ ગ, શ, સ કે શ થી શરૂ થાય છે. કુંભ રાશિના જાતકો આવતીકાલે તમને સાંજના પછી કોઈ સમાચાર મળે, કોઈ સારા સમાચાર મળે તેવું જણાઈ રહ્યું છે. કુંભ રાશિના જાતકો આવતીકાલે તમારો કોઈ પણ દુશ્મન જે હોય તે પણ તમારો દોસ્ત બની જાય આવતીકાલે તેવું પણ જણાઈ રહ્યું છે. કુંભ રાશિના જાતકો આવતીકાલે જે વિવાહિત જે છે કુંભ રાશિના જાતકો તમારું લગ્ન જીવન જે છે આવતીકાલના દિવસે તે ખૂબ જ સારું રહે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કુંભ રાશિના જાતકોનો એકંદરે તમારો દિવસ સારો જશે તેવું જણાઈ રહ્યું છે. કુંભ રાશિના જાતકો આવતીકાલે કુંભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે કેસરી અને શુભ નંબર છે 2. વાત કરીએ આપણે ત્યારબાદ 12 રાશિઓમાંથી છેલ્લી રાશિ મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો કે જેમના નામ દ, ચ, ઝ કે થથી શરૂ થાય છે. મીન રાશિના જાતકો આવતીકાલે તમારા જૂના દેવા જે છે, તમારું કોઈ પણ દેવું થયેલું હોય તે તમને આવતીકાલે તમારા જૂના દેવા ચૂકવવામાં સફળતા મળશે. આવતીકાલે યોગ્ય રીતે તમારે આરામ કરવો મીન રાશિના જાતકો કે તમારું શરીર કે તમારું સ્વાસ્થ્ય લથડી ન જાય તેનું ધ્યાન રાખવું, યોગ્ય આરામ કરો આવતીકાલે કોઈ પણ પ્રકારની હતાશામાં ન આવવું, કોઈ પણ પ્રકારના દુઃખમાં ન આવવું, કોઈ પણ કાર્ય થાય કે ન થાય. આવતીકાલે મીન રાશિના જાતકો તમારે સમયની કદર કરવી. સમય તમારે જે પણ કાર્ય પૂર્ણ કરવાનું હોય તે પૂર્ણ કરવું, સમયની કદર કરવી આવતીકાલના દિવસે. મીન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે આસમાની અને શુભ નંબર છે 6. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. જી નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરી. પ્રાપ ગ્રહો કયા કયા છે અને તેની અસર આપણી રાશિ ઉપર કઈ રીતે થાય છે, તેના ઉપાયો કયા છે, તેને લઈને મહારાજે ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે. ખાસ આ કાર્યક્રમ યુટ્યુબ ચેનલ પર પણ નિહાળજો. કાલે ફરી મળીશું આવા જ એક રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.